હે આપણે જો મોહસિનભાઈ टाइल मारे किरण भाई जो अब परफेक्ट हो जाएगा ना हो गया ऑल क्लियर मित्रों जो बेटा राजी रही गया है तो તમે હાઉસિંગ ડિપ્રેશન ગિયર બોક્સ મિત્રો આપણે જો આવી રીતનું ફાયરિંગ થાય પિસ્ટન ઉપર જો ડીઝલ બધું टायर में नड़ी भरावी है नड़ी सीधी हाँ 200 कल्याण नो गेट है गुड मॉर्निंग मित्रों અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે આપણે 200 કલ્યાણ કર્ણાટકમાં હતા કેમ કે આપણે પંપ રહ્યો ફેલ થઈ ગયો હતો તો એ તમે વિડીયોમાં જોયું જ હશે અને મિત્રો આપણે હજી ગાડીનું રહ્યું નહીં કામ થયું નહોતું કેમ કે રાતે આપણે સવારે વહેલા 4 વાગ્યા સુધી મથ્યા હતા પણ તોય આપણે ફોલ્ટ જડ્યો નહોતો એટલે આપણે રાતે રહ્યા ને 200 કલ્યાણ વટીને આપણે જીવોનો પંપ આવે છે ની આપણે મારવાડી ભાઈની હોટલ છે એટલે આપણે રાતે અહીંયા આવતા રહ્યા હતા અને અત્યારે મિત્રો આપણે 10 સાડા 10 ઉઠાઈ અને આપણે 10 સાડા 10 ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને હવે પાછા આપણે જવાના છે ત્યાં 200 કલ્યાણ ગેરેજે એટલે અત્યારે જો આપણે મારવાડીની હોટલે હતા કેમ કે આપણે રાતે જ આવતા રહ્યા હતા એનું કારણ હતું કે આપણે કાલના ઠાક્યા હતા એટલે આપણે સવારે વહેલા અહીંયા 4:30 5 સૂતા હતા અને અત્યારે 10 વાગે આપણે ઉઠ્યા છે અને અત્યારે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે સીધા હેલા જાય ત્યાં ગેરેજ છે એટલે આજ પાછો આપણે ફોલ્ટ પકડવાનો છે એનું કારણ છે કે આજ રવિવાર છે અને મિત્રો આપણે કાલ આજની તારીખમાં તો ગાડી પાલટીને દેવી જ જોઈએ છે છેવટે આપણે કારીગરને લેપટોપને હારે લઈને આપણે ગાડી પહોંચાડવી જોઈએ છે એનું કારણ છે કે ભાઈ આપણે કાલ વેબિલ રિવ્યુ નહીં પૂરું થઈ છે એનું કારણ છે કે આપણે ત્યાંથી ભરીને નીકળ્યા ત્યારે એક દી આપણે 2 દી જસદણ ખોટી થઈ ગયા પ્લસ કે અહીંયા આપણે 2 દી થઈ ગયા એટલે આપણે જે બિલ આવે ને આપણે જીએસટીનું એનું 7 દિવસની વેલિડિટી હોય એટલે આપણે કાલ વેલિડિટી રહીને આની કાલ સાંજે પૂરી થાય છે એટલે આપણે શું છે કે ભાઈ આપણે આજની તારીખમાં તો પાલટીને ગાડી દઈ જ દેવી જોઈએ છે એ આપણે અહીંયા મોહસિનભાઈને કીધું હતું આઝમભાઈને કીધું હતું એટલે એને આપણને કીધું કે ભાઈ જોવી આજની તારીખમાં લગભગ તો 100% ફોલ્ટ નીકળી જ જાય છે કેમ કે ગાડીમાં હવે 10% જ ફોલ્ટ છે એટલે એ હવે આજે અત્યારે લેપટોપને એ બધું જોઈશે અને ચેક કરશે કે ભાઈ ક્યાં ફોલ્ટ છે એ એટલે હવે આપણે ત્યાં હેલા જાય અને પછી જો કાંઈ ઓલું થાય ને તો એ ગાડી રહી આપણે આઝમભાઈની હારે આવીને આપણે બીજર ગાડી ખાલી કરાવી દઈ છે બીજર આપણે અહીંથી 60 કિલોમીટર એટલે હવે આપણે હાઈલા જાય આઝમભાઈ આગળ અને ક્યાં આપણું ગાડીનું કામ ચાલુ થઈ જાય અને આજની તારીખમાં આપણો ફોલ્ટ નીકળી જાય એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ 200 કલ્યાણનો ગેટ છે અને આપણે આગળ જ ગેરેજ છે હવે આપણે હાઈલા જાય હા બધી મિત્રો આપણે ટોટલ ગાડી જેટલી રહીને એટલી બધી ગાડીઓ ભરેલી ગાડીમાં જ અહીંયા કામ થાય ખાલી ગાડી હોય ને એટલે કે આપણને ખબર જ ન પડે કે ભરેલી ગાડી હોય ને એમાં જ કામ કરવાની અને મજા આવે અહીંના કારીગરોને બધાને ટોટલ બધી ગાડીઓ જો ભરેલી જ છે અહીંયા 200 કલ્યાણનો નિયમ છે તો ભરેલી ગાડીમાં જ બધા કામ કરે હવે મિત્રો આપણે રાખી છે સાઈડમાં ગેરેજ આવતા રહ્યા છે અને આપણે જોવો અત્યારે પાછો પંપ રહ્યોની ખોઈલો છે એટલે પંપ રહ્યોની આપણે બીજો ટેસ્ટ કરીને જોવાનું છે કે પંપમાં બીજો કાંઈ લોચો નથી ને એટલે હવે જોવી હવે શું ફોલ્ટ નીકળે છે જે આપણે ડીઝલની નળીઓ આવે ને એ નળીઓ અત્યારે જો બધી સાફ કરે છે
એટલે આપણે અહીંયા હવાવાળો પોગી એકતો નથી ને એટલે જો ટાયર રિયાની લાવ્યા છે અને ટાયરથી લઈને નળી સાફ કરે છે. ટાયરમાં નળી ભરાવી છે, નળી રહી સીધી સીધું સામે બધી નળીઓ રહીને થઈ જાય સાફ. નળીઓ થઈ ગઈ સાફ. આ બધા આ રીતના 10 કારીગર એને જુગાડ કરી નાખે. ડીઝલ લાઈનની બધું સાફ સૂફ કરીને અને બીજા 2-3 સેન્સર બદલાવ્યા છે. એટલે હવે આપણે ટ્રાયલ મારવા જઈએ. હવે આપણે ટ્રાયલ મારવા જઈએ. હવે શું થાય ટ્રાયલ કરવા. दबाए ना इतना भी जानता अर्थ में घुस के नहीं हो रहा. जैसे ज्यादा कर रहे ना वो जब हो रहा. આવતા રહ્યા છે પાછા પંપ લઈને અહીંયા મશીન ઉપર ચેક કરવા. એટલે આપણે રહ્યું ને જે આપણે ચાપ કે ને એ ચાપ બદલાવી છે. જુઓ તમે જે આપણે આ ચાપ આવે ને એ આપણે બદલાવીને ટેસ્ટિંગ કરે છે પાછું એને. એટલે અત્યારે જુઓ આમાં ગમે એ કંઈક છે જેમથી મિસ્ટેક હતી એટલે આ રહ્યું ને એ નાખે છે. એટલે નાખી દીધી છે. હવે ખાલી આપણે ટેસ્ટિંગ કરે છે. ટેસ્ટિંગ કરીને પછી પાછું આપણે ગાડીમાં ચડાવીને જવાનું છે. લગભગ હવે 99% તો થઈ જાય છે, પણ બીજા નક્કી ન કહેવાય કેમ કે આપણે કાલના આજે અહીંયા હેરાન થાય છે. હવે અહીંયા ચેક કરીને પછી ગાડીમાં ચડાવવાનું છે. કેમ કે આમાં ચેક થાય એ જ ગાડીનો જજમેન્ટ આવી જાય. કેમ કે આમાં અહીંયા જે આપણે રિટર્ન પાઇપ મેન પાઇપની બધું રહ્યું ને ડીઝલ આપણને અહીંયા દેખાડે. અને અહીંયા કોમ્પ્યુટર ઉપર જેટલું જે આપણે ટેમ્પરેચર પકડતું હોય ને એ દેખાડે. અત્યારે જોવો ટેમ્પરેચર આ 1000 સુધી જવા દે છે. ત્યારે ખબર પડે સાચું પરફેક્ટ
કે ભાઈ ડીઝલ કેટલું આવે છે. જોવો તમે અહીંયા ડીઝલનું પિકઅપ પણ વધી ગઈ. હજારે બોક્સ છે હવે. આપણે ફૂલ આરપીએમ ઉપર જેટલો રેસ થાય ને એ એટલું ટેમ્પરેચર પકડે 1000 ઉપર. આપણે ફૂલ પિકઅપ થઈ જાય ત્યારે આટલો પંપ ફરે. આપણે સ્લો લીવરે હાલતું હોય ને ત્યારે એટલું ડીઝલ કાઢે. તો આમાં બધી ખબર પડી જાય કે આપણે નોર્મલ હાલતી હોય ને ત્યારે કેટલું ડીઝલ મેનમાંથી ઉપાડે, રિટર્ન કેટલું થાય. આ રીતનું છે. એટલે હવે આપણે સેટિંગ કરીને પછી આપણે હાઈલા જઈ કાઢીએ. હવે મિત્રો આપણે જોવા આવી રીતનું ફાયરિંગ થાય પિસ્ટન ઉપર. જો એક બાર કરો તો ભૈયા ડીઝલ બધું ઉડે. જોવો તમે. આપણે ખાલી ચેક કરવા હાટું જ આપણે વીડીએમ લેવા હાટું જ આપણે આ કર્યું હતું. એટલે હવે આપણે પંપ ટેસ્ટિંગ થઈ ગયો છે. એટલે હવે આપણે જાય ગાડીએ. हमारे उधर ऐसा बोलता है, थोड़ा बड़ा होता है ना तो बोलता है कि अभी ये चेक कर लो, जाने दो, चल जाएगा. फिर रास्ते में खड़ा रहेगा ना तब पता चलता. नहीं, इसलिए ना मैंने अपना सब्सक्राइबर भाई को मैंने सबको बताया. मैं कि इसका इधर काम ऐसा है कि कारीगर रहा ना वो गाड़ी को छोड़ता नहीं है जब तक क्लियर नहीं होता है तब तक. મિત્રો આપણે જો એ ભાઈ કહેતા હતા કે એ આ ભાઈ રહ્યા ને પછી આપણે આ એક કારીગર નહીં મિત્રો, તમે અહીંનું આપણે ગમે એ કામ કરી લ્યો. એન્જિનનું કામ કરાવવું હોય કે પછી આપણે પાટા કમાન્ડનું કામ કરાવવું હોય, વાયરિંગનું કામ કરાવવું હોય કે ભાઈ આપણે જે અત્યારે જે કામ કરીએ એ બધું આપણે ડીઝલની નોઝલું છે, ફિલ્ટરના બધા જે ડીઝલનું મોડ આપણે જે રેલ છે, નોઝલ છે કે પંપ છે, EGR નો છે, એ બધા કામ રહ્યા એ આપણે આ જગ્યાએ થાય. અત્યારે આપણે જ્યાં કામ કરીએ છીએ ને અહીંયા ત્યાં આપણે આ બધું કામ થાય.
એટલે અહીંના બધા જે કામ કરવાવાળા રહ્યા ને ટોટલિંગ કામ કરવાવાળા એ બધા દિલથી કામ કરે. દિલથી કામ કરવાનું એ કે ભાઈ એને જરી કઈ ગાડી એમાં ખામી લાગે ને તો એ એમ ન કે ભાઈ તમે જવા દો હાલી જઈશે, એમ ન કે એમ જ કે ભાઈ આ વસ્તુ જે કરવાનું છે ને એ કરવું જ પડશે. એમાં ઈવડા એ આપણને જરી કંઈ ઓલું નહીં કે. અને પ્લસ કે ભાઈ આપણે એવું નથી કે ભાઈ આપણે અહીંયા કામ કરાવી રસ્તાનું કામ કહેવાય. અહીંયા રસ્તાનું કામ નથી, અહીંયા રહ્યું તમારે વ્યાજબી ભાવે જ આપણે કામ થાય. જે આપણે મજૂરી જે હાલતી હોય એ જે થતી હોય ને એ જ થાય. અને પેરપાટમાં તે તમારે ઓરિજિનલ વસ્તુ જ બધી જે આપણે લેલનનું લેપાટનો માલ આવે ને બધે ઓરિજિનલ જ નાખે, કોઈ વસ્તુ ડુપ્લિકેટ નહીં. એક ડુપ્લિકેટ હોય ને તો ઈવડે એ ના પાડી દે ભાઈ આ વસ્તુ આપણે લાવ્યા હોય ને આપણી પાસે પેઢી હોય ને કોઈ વસ્તુ આપણે ત્યાંની તો એમ કે ભાઈ આ વસ્તુ નહીં આવે. કેમ કે અહીંયા જે કારીગર રહ્યા ને એ બધે પરફેક્ટ કામ કરવાવાળા છે કે ભાઈ જે હાલે એવું હોય એમ જ કે ભાઈ હાલી જઈશે, નહીં હાલે એવું હોય ને આપણે ફરજિયાત એમ જ કહે છે કે આ નાખવું પડશે. એનું આપણું કામકાજ એટલું આપણા કારીગર બધા રહ્યા ને એનું બધું કામ એ સોલિડ કામ છે. એટલે જ મિત્રો આપણે અહીંયા ગાડીના કામ કરાવી છે. બાકી નકર આપણે રાજકોટ પેરપાટમાં અને કારીગરમાં બધી રીતનું છે. પણ આપણે બધું શું છે કે અહીંયા જે BS4 અશોક લેલન ગાડી આપણે જે રહીને એનું આપણે કામ કરવું હોય ને બેસ્ટમાં બેસ્ટ તો આપણે બસો કલ્યાણ આપણા માટે બેસ્ટમાં બેસ્ટ છે. અને આપણે જે BS4 ગાડી રહી BS3 વતન અહીંયા બનાવે છે. અને BS3 આપણે વતન બનાવી નાખીએ એવું નથી કે આપણે ન બનાવી. એનું કારણ છે કે BS3 ગાડી કોણ બનાવે કે જેને જાજી ગાડીઓ હોય પ્લસ કે જેને ડ્રાઈવર હસ્તકે જાજી ગાડીઓ હાલતી હોય એને શું છે કે ભાઈ ડ્રાઈવર રીયાની થોડુંક ઓછું માથું મારે. અને પ્લસ કે કાંઈ ગાડીમાં જઈ કે વાયરસ આવે તો એ વધારે ધ્યાન ન દે ને સીધા કારીગર આગળ લઈ જાય. એટલે સેટને થોડુંક એવું ઘડીએ વળીએ થાય કે ભાઈ આ ઘડીએ વળીએ વાયરસ ને એવું બધું આવે એટલે હાથી કરી નાખે. બાકી BS4 ગાડીમાં એવું બધી તકલીફ નથી કે ભાઈ વાયરસ આવે કોલું આવે. પણ શું છે કે ભાઈ ડ્રાઈવર રહે ને એમાં જરી કંઈ વાયરસ આવે ને એટલે સીધું લેપટોપ મારવા વહી જાય ને સીધું સેટને ફોન કરે. હવે સેટને રાતે ફોન કરે એટલે સેટનો મગજ જવાનો જ છે. એટલે પછી નો છૂટકે ઈવડાઈ રહીએ ને હાદી ગાડી કરી નાખે એટલે કાંઈ લપ જ ન રહે. કેમ કે હાદી ગાડીમાં વાયરસ કે વાયરિંગ કી હોય કાંઈ હોય નહીં એટલે વાયરસ આવવાની કાંઈ મિનિંગ હોય નહીં. એટલે આપણે રહ્યું ને અત્યારે આપણે BS4 આપણે રાખી એનું કારણ છે કે જો હવે તકલીફ પડશે તો પછી આગળ કંઈક વિચારશું તો પછી હાદી કરશું. પણ અત્યારે તો આપણે એ કીધું. અને અહીંયા જે ગાડીઓ બધી રહીને અહીંના કોઈ હાદી ગાડી કરતા નથી, અહીંના બધા BS4 જ રાખે છે. કેમ કે અહીંના કારીગર એ બધા પરફેક્ટ છે અને જજમેન્ટવાળા છે કે ભાઈ આ નહીં ફોલ્ટ છે એટલે એ કરવું પડે. બાકી જેને રસ્તામાં વાયરસ આવે અને પછી સેટને ફોન કરે અને પછી એવું થાય એટલે સેટીઓ કંટાળવાનો છે અને ન છૂટકે પછી BS4માંથી BS3 કરી નાખે. એટલે બધા BS3 કરે છે. બાકી BS4માં કોઈ જાતનો કાંઈ વાંધો છે નહીં. આ તો પછી શું છે કે અત્યારે બધા હાદી ગાડી કરે છે ને પ્લસ કે બધા બાયોડીઝલ નાખવું હોય એટલે કાંઈક હાદી ગાડી કરી નાખે છે. એટલે હવે જોવી હવે મિત્રો આપણે અત્યારે જોવો પંપનું બધું કામ અહીંયા થઈ ગયું છે. એટલે હવે આપણે જોવી કેટલી વાર લાગે છે. કેમ કે અહીંયા આપણને હવે બધું કમ્પ્લીટ કરીને પછી આપણે ગાડીએ ચડાવવાનું છે. અને આ ભાઈ જો અત્યારે લેપટોપ લઈને ચાલુ હોય ઠેલો એને ખંભે ને ખંભે જ હોય. કેમ કે BS4 ગાડીઓ આવે એટલે સીધી આ ભાઈને જ બોલાવે અને એ કોમ્પ્યુટર ઉપરથી જોઈને કહી દે કે આને ના કરવાનું છે. પછી અહીંયા લાવીને બધું જે વ્યવસ્થિત થતું હોય એ કરી નાખે. એટલે મિત્રો આપણે ગમે એ ભાઈ આ બાજુ આવતા હોય કર્ણાટકમાં બસો કલ્યાણ આપણે જે મહારાષ્ટ્ર બોર્ડર વટો ને એટલે તરત જ બસો કલ્યાણ આવે છે. અને બસો કલ્યાણ ગામ તમે જોવો ને તો ગામ અંદરની સાઈડ છે. પણ અહીંયા જે અત્યારે કામ થાય ને એ લગભગ નહીં હોય ને તો તમે ઘરે અહીંયા ખટારા છે. મેં આગળના વિડીયોમાં કીધું હતું કે અહીંયા કોઈ એવો માણસ નથી કે અહીંયા ખટારા કોઈ આગળ છે નહીં. બધા આગળ ટોટલિંગ આગળ 1-2 ખટારા તો હશે, મોટા ઓનરો છે પણ 1-2 ખટારા તો હશે જ તે. અને બધી ગાડીઓ લેલન જ છે. અહીંયા ટાટા, ભારત બેંક કે મહિન્દ્રા કે આઈસર એ કોઈ ગાડીઓ નહીં, ઓનલી ફોર લેલન ગાડીઓ છે અહીંયા. એટલે મિત્રો હવે જોવી આપણે કેટલી વાર લાગે છે અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે અહીંથી જઈ પંપ લઈને ગાડીએ. પંપનું કામ થઈ ગયું છે અહીંયા અને હવે આપણે એટલે જઈ ગાડીએ. આપણે સામે જ છે ગાડી, સામે જ આપણે આદમભાઈની ગાડી પર આદમભાઈનું ગેરેજ છે. સામે આપણી ગાડી પડી છે. અને અહીંયા મિત્રો બધી ગાડીઓમાં ભરેલી ગાડીમાં જ કામ થાય, ખાલી ગાડીઓમાં કામ જ નથી કરતા અહીંયા. કેમ કે એ એવું વિચારે કે ભાઈ તમે આ ગાડી ભરેલી આંકવાના હોય કે ખાલી આંકવાના રહો. કેમ કે ભરેલી ગાડી હોય ને એમાં એ પરફેક્ટ જજમેન્ટ આપી શકે. એટલે ગાડીઓ બધી તમે જેટલી ગાડીઓ તમે અહીંયા પડી છે ને એકેય ગાડી ખાલી નહીં હોય, બધી ટોટલિંગ ગાડી જો ભરેલી જ પડી હોય છે. પણ ભરેલીમાં જ અહીંયા કામ થાય, ગમે એ કામ, એવું નહીં વ્હીલ સર્વિસ કરે આપણે ત્યાં વ્હીલ સર્વિસ કરવા જેમ કે ખાલી કરતા હોય પછી વ્હીલ સર્વિસ કરશું, અહીંયા ભરેલીમાં કરી નાખો.
આમ જોવો તમે બધે ગેરેજું છે, ગેરેજું પેરપાટ ઓટોમોબાઈલની બધું તમે જોવો ને તો ઢગલા મોટા આખી બજારું છે. અને આખી બજારની આપણે વિઝિટ કરાવી, તમને દેખાડી કે ભાઈ કઈ રીતનું આપણે અહીંયા 200 કલ્યાણમાં છે. હા જોવો આપણે અહીંયા મીટર બોર્ડની આખી દુકાન ભરેલી છે. નાળા, તાલપત્રી, રેડિયેટર સર્વિસ, બેટરી, આખી 200 કલ્યાણની બજાર. બેટરી, રેડિયેટર, આ બાજુ સામે પેરપાટની દુકાન. એન્જિન પડ્યા છે. નામ તો જો ખબર પડે, નામ ઘણું આઘું છે. અંદર એટલું છે આપણે ત્યાં સુધી તો જઈ શકશું જ નહીં, કેમ કે આખું મોટી બજાર છે. નહીં હોય ને તો ગલીએ ખટારા જઈશે નકરા. જો તમે આ હાઉસિંગ, ડિપ્રેશન, ગિયરબોક્સ અને ગાડીઓ તમે જોવો આમ બધી ઓનલી ફોર લેલાનું જ તે બધી. અને બધું રહ્યું એ ગાડીઓનું જ કામ થાય બધે. આમ આપણે હાલ્યા જઈશું, આમ ગાડીઓ ખૂટશે જ નહીં. ત્યાં સુધી તો આપણે પોગી જ નહીં શકી. કમાઈનું કામ છે, કાઉન પિનિયર ને જો તમે આખી બજારો ભરી છે. અને ઓનલી ફોર બધી લેલાન 14 છક્કા, 12 છક્કા, 4 ટાયર. આપણે આમ નજર પોગે ને ત્યાં સુધી નકરી ગાડીઓનું કામ જ ચાલુ છે. ત્યાં આપણે આખી બજાર છે. અને આવી તો એક શેરી નથી, આવી તો કેટલી શેરીઓ છે. આપણે આમ પાછા અંદર હાલ્યા જાય થોડા સુધી આમ, કેમ કે આમ તો આમ આપણી નજર પોગે ત્યાં સુધી આમ બજારું છે. બોડી કામ ને આપણે આખો રાઉન્ડ મારી, એટલે આખો રાઉન્ડ તો નહીં જ મારી શકી, પણ આજ તમને 200 કલ્યાણ આખું દેખાડી દઈ કે કેમ આપણે 200 કલ્યાણ વખણાય છે લેલન ગાડીના કામ માટે. જો તમે એક ગલી ખાલી નથી કે એમાં ગાડીનું કામ ચાલુ નહીં હોય. જો આવી રીતની શેરીઓ રહીને બધી શેરીઓ જ છે. તો આ બીજી બજારમાં આપણે આવી ગયા. આવડી બજાર લગભગ મેં ક્યાંય એટલું કામ જોયું નથી. તમે ક્યાંય જોયું હોય તો કમેન્ટ કરીને કહીજો. આપણે એમ કહીએ કે ભાઈ આપણે રાજકોટ આનાથી પાછું પડે, રાજકોટે પડે ને પોરબંદરે પડે. જોવો તમે, અને આવી બજાર હોય તમારા ધ્યાનમાં હોય તો એ કમેન્ટ કરીને કહીજો કે ભાઈ લેલન ગાડીનું આવું ક્યાંય કામ થતું હોય આપણે ગુજરાતમાં ક્યાંય, તો કમેન્ટ કરીને કહીજો આપણને, તો આપણને ખબર પડે કે ભાઈ આવું ક્યાંય છે એમ. જો તમે આ બાજુ ગિયરબોક્સ પડ્યા છે, આ બાજુ કાઉન પિનિયર છે. આ બાજુ તાલપત્રીનું. સામે જો પેરપાટની આપણા પેરપાટ બધા આ દુકાનેથી આવે છે. અને આપણે મિત્રો જે એન્જિન બનાવ્યું ને BS4નું એ આપણે આ જગ્યાએ બનાવ્યું હતું, કેમ કે લેટ કામ રહ્યું ને બધું આપણે અહીંયા થાય છે. અહીંયા જોવો તમે. અને ટોટલ કે કોઈ એવું વસ્તુ નહીં હોય કે અહીંથી તમને મળે નહીં. લેલનનો પાર્ટ રહ્યો ને એવો એ કંઈ નહીં હોય કે ભાઈ અહીંયા નહીં મળે. અહીંયા તમારી આખી ગાડી કમ્પ્લીટ કરીને ઊભી કરી દે. જો આમાં એવડી બજાર છે. હવે પાછા આપણે ગાડી હાલ્યા જાય. વિડીયો થઈ જાય છે બહુ લાંબો. હા, આપણે એ બે જ બજાર રેખડા છે. આવી તો કેટલી બજારો છે. હવે જે આપણે અત્યારે જે વિડીયોમાં લીધી ને આપણે એ બે જ શેરી આવી છે. આવી તો કેટલી શેરી છે. આમ આપણે આમ હાલ્યા જાય ને 2-3 કિલોમીટર આમ ઊભી છે હાલ્યા જાય ને તો એ ખૂટે એમ નથી શેરીયું. એટલી બજાર છે ગાડીઓની.
આપણે પાછા જો 2 શેરી માટો મારીને પાછા આપણે આવતા રહ્યા છીએ ગાડીએ. એટલે તમને એટલું આપણે દેખાડ્યું કે ભાઈ આ રીતનું આપણે લેલન ગાડીનું કામ અહીંયા થાય છે. અને મિત્રો કમેન્ટ કરીને કહીજો આપણે આવી કે બજાર હોય ગુજરાતમાં તો કહીજો તો આપણને ખબર પડે. 99% તો લગભગ તો નથી જ તે, તોય હોય તો કમેન્ટ કરીને કહીજો. હવે મિત્રો આપણે જવો નાસ્તો કરવા આવ્યા છે અને આપણે જે પંપ ફિટિંગ કરવાનો છે પણ એ આપણે મજૂરોલા જે આપણે રિયાના કારીગર એ ગયા છે બીજી ગાડીને ચેક કરવા હતું અને આપણે અત્યારે આવી ગયા છે નાસ્તો કરવા. એટલે નાસ્તામાં અત્યારે આપણે જુઓ મમરા મગાવ્યા છે, જે આપણે મમરાની ભેળ આવે ને એ, અને હારે જુઓ છાશ છે મસાલાવાળી. હવે અમે મોસીનભાઈ, કલ્પેશભાઈ, એટલે હવે આપણે અહીં નાસ્તો કરી લઈ અને આ આપણે હોટલ છે જો. એટલે હવે આપણે અહીંથી નાસ્તો કરીને પછી આવેલા જઈએ પાછા ગાડી બાજુ. મલાઈ જાંબુ મગાવ્યું છે, જે આપણે જાંબુ આવે ને જાંબુ અને એની ઉપર આપણે નાખ્યું હોય મલાઈ જોવો તમે. એટલે હવે આપણે આ ટેસ્ટ કરી. આપણે જાંબુ ગરમ છે અને મલાઈ રહી ઠંડી છે. આ ઠંડુ ગરમ બધું છે. તો આપણે મોસીનભાઈ, કલ્પેશભાઈ બધા જાંબુ મગાવ્યા છે. એટલે હવે આપણે નાસ્તો કરી લઈ પછી આવેલા જાય ગાડીએ. ટ્રાય કરવા આવી ગયા છીએ અને લેપટોપ વાળા ભાઈ લો અત્યારે ચેક કરે. અને હવે મિત્રો આપણે થોડીક લાંબી ટ્રાય મારવા જઈએ એટલે આપણે હાઈવે ઉપર ગાડી ચડાવી છે. અને આપણે 200 કલિયાનો ઢાર છે ને એ બહુ હેવી ઢાર છે, આપણે ઘાટ જેવો જ છે. એટલે હવે આપણે ચેક કરે છે. આપણે જો મોસીનભાઈ ટ્રાયલ મારે. કિરણભાઈ જો હવે अब परफेक्ट हो जाएगा ना? हो गया ऑल क्लियर. મિત્રો જો બધા રાજી થઈ ગયા છે અને હવે ક્લિયર થઈ ગયું. એટલે હવે મેન ધારીઓ આપણે છે ને એ ઘાટ જતા રાસ્તા है ना, अपना घाट सेक्शन जैसा रास्ता है, नहीं આપણે ટ્રાયલ કરવા જઈએ. તમે આપણો ધારીઓ ચડે છે ગાડી. આ ધાર આપણે ઉતરીને પછી ચડવાનો છે. એટલે શું છે કે આપણને ખબર પડે કે શું પોઝિશન છે એ સાચી. આપણે બ્રિજનો ધાર્યો આવે ને એ રીતનો ડાઉન ધાર્યો છે, પછી આપણે ચડવાનો છે આ ધાર્યો નહીં. તો આપણે જોવા આવી ગયા જીઓના પંપ આગળ. પૂરા આરપીએમ ને પૂરા કિલોમીટર કાંટો ચોટાડી દીધો. હવે આપણે ગાડીની પિકઅપ જોઈ છે. એટલે તો બહુ થઈ ગયું.
ટ્રાયલ મારી આવ્યા છે અને આપણે આ ગાડી થઈ ગઈ છે ઓકે. એટલે હવે આપણે અહીંથી નીકળી છે અને આપણે અત્યારે જો સોફાને બધું ચડાવી દીધું છે અને અત્યારે જો આપણે રાખી દીધી છે કમ્પ્લેટ અને કમ્પ્લેટ આપણું બધું કામ થઈ ગયું છે. એટલે હવે આપણે અત્યારે વાગી ગયા છે તો આપણે 5:30. એટલે આપણે અત્યારે જ આવેલા જઈશું બીદર, કેમ કે આપણે પાર્ટીને ફોન ઉપર ફોન આવે છે. એટલે અત્યારે જ ખાલી નથી કરવાના, ખાલી કરશે સવારે, પણ આપણે અત્યારે બીદર વહી જાય. એટલે પાર્ટીએ કીધું છે કે અત્યારે તમને ગોડાઉને ગાડી લગાડી દઈશ. એટલે હવે આપણે અહીંથી નીકળી અને પછી સીધા આપણે હેલા જાય. હવે પહેલાં તો ક્યાંક હોટલે વહી જઈશું સારું, એટલે પછી આપણે શું છે કે ત્યાં આપણે હાથ પગ ને એવું બધું ધોવાઈ જાય અને પછી આપણે નીકળશું. એટલે અત્યારે જો આપણે અહીંયા કમ્પ્લેટ ગાડી રાખી દીધી છે અને હમણાં આજમભાઈ રહ્યા એ બીજી ગાડીને ચક્કર મારવા ગયા છે, એ આવે પછી આપણે નીકળીએ અહીંથી. નીકળી ગયા છે ગેરેજેથી અને અત્યારે જો આપણે 200 કલ્યાણ બહાર નીકળી છે અને હવે સીધી આપણે ચડાવી દઈએ હાઈવે ઉપર. આપણે અહીંથી અત્યારે ખાલી સેટ ટર્ન મારવાનો છે, કેમ કે આપણે ઉમનાબાદ થઈને જઈશું. હવે આપણે આગળ બોર્ડર આવશે કર્ણાટકની. હવે મિત્રો આપણે કમ્પ્લેટ અત્યારે ગાડી આપણે પિકઅપ પકડવા માંડી છે અને હવે આપણે ઊભા રહી પછી નહીં આપણે તમને કહી કે હવે આપણે ગાડીમાં શું ફોલ્ટ હતો અને શું આપણે કામ કર્યું એ. મિત્રો આપણે 200 કલ્યાણમાં તમે ખટારા જોવો એટલે તમને ખટારો જ દેખાય, જ્યાં જોવો નહીં નજર પોગે નહીં આખો. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને બોર્ડરોની બધી પાસ કરી અને આપણે મિત્રો જવાનું છે બીદર. અને બીદર આપણે અહીંથી થાય 60 કિલોમીટર.